Bye, 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 bye. Before we start, we have a huge reason to celebrate tonight. We just hit 50k followers on Instagram, 2000 subscribers on this death channel, and we are officially in our brand new studio. Cheers to that. આટલું અંગ્રેજી મેં ગોખ્યું છે, મને આવડતું નથી, ક્લિયર કરજો કે પણ કાંઈ વાંધો નહીં, આપણે સેલિબ્રેટ કરીએ. હું સ્ટેન્ડઅપ કોમેડિયન થોડા ખારા લાગે, ઇંગ્લિશ બોલતા હોય ને, મને તો આવડતું નથી, હું ગોખીને આવ્યો હતો. ચાલો હવે આપણે સેલિબ્રેટ કરીએ. 3, 2, 1. હવે રહ્યો હંજવારી કાઢતો. ઘણીવાર મને મિત્રો એમ થાય કે આ બધું હું જે કરું છું, ઇન્સ્ટાગ્રામમાં જે ગ્રોથ કરું છું, યુટ્યુબમાં આગળ વધું છું, પણ આ સેલિબ્રેટ કરવા માટે મારી પાસે કોઈ પાર્ટનર નથી. વિરાટ કોહલીને કેમ અનુષ્કા છે, બરોબર, બે હામ હમે કરતા હોય, તો મેં કીધું મને કહો કેમ કે ભાઈ હા તારે 50,000 ફોલોવર છે. પણ કાંઈ વાંધો નહીં, હવે વાંઢા છીએ તો હવે એક્સેપ્ટ તો કરવું પડશે. વાંઢાઓની જિંદગી બહુ ખરાબ યાર, કેમ કે આ સમાજ છે ને એ વાંઢાને બહુ ખરાબ રીતે ટ્રીટ કરે, બહુ ખરાબ રીતે. વાંઢો જ્યારે કપલો વચ્ચે જાય ને ત્યારે બધાને ક્રિમિનલની દ્રષ્ટિએ જોવે કે આ તો નક્કી ક્રિમિનલ છે, મર્ડરર છે. 4-5 કપલિયા ભેગા થયા હોય ને એમાં એક વચ્ચે વાંઢો ગરી ગયો ને એટલે એને બારો જ કાઢે, નીકળ જવા દે. એકવાર હું મારા ભાઈબંધના ઘરે ગયો, મારા ભાઈબંધના મેરેજ થઈ ગયા છે, તો હું ગયો સમજતા. તો જેવો ઘરમાં ગયો ને તો જોશથી બાયડીને ખીચાણો, અંદર વહી જાતું. બાયડી કે કેમ તમારા જેઠ છે એ ક્યાં? કે જેઠ નથી એ ક્યાં, વાંઢો છે એ કે. તો એ કે હું હા અંદર વહી જાઉં. જાય પછી બોલાવજો. એટલે મારા ભાઈબંધનું કેવું એમ હતું કે વાંઢા હોય ને 36 લખણના હોય, બાડા કેમ 32 લખણના હોય, એવી રીતે વાંઢા 36 લખણના હોય. એ કે ખાલી આંખુંથી જ તે કે બરોબર. એક દી હું પિક્ચર જોતો હતો, ગુજરાતી પિક્ચર જોતો હતો, તો એની અંદર એક વાંઢો હતો મારી જેવો, જેના લગ્ન નહોતા થયા, ઉંમર વહી ગઈ હતી. ઉંમર વહી ગયો ને એને વાંઢો કહેવાય. પહેલી વાત તો હા કે છોકરો જન્મીને સીધો એને તમે વાંઢો કહો એમનો, 24 તમે ક્રોસ કરી જાઓ એને વાંઢો કહેવાય એમ. એટલે એ વાંઢો હતો, તો આમથી આમ બધે ફાફા મારતો હતો, રોજ ગામના ચોરે બેન હું એનું કરે, બાયું નીકળતી હોય એને જોવે, એને પાણી ભરવા જતી હોય એને વાંહે લાઈન મારે, એવા બધા ધંધા કરતો. એકવાર ગામમાં બળદિયો ખારો થયો અને એને એમ થયું કે ભાઈ આ જ મોમેન્ટ છે, કાં તો મરજો ને કાં તો મારજો. ભાઈ ઉતર્યા બળદાને પકડવા, કે આ તો ગામમાં આખો હીરો બની જાઓ ને, કે હું ગામની બધી છોકરીઓ મારી વાંહે પાગલ થઈ જાય. એક તો વાંઢાઓને આવો બહુ વેમ હોય કે બધી છોકરીઓ મને જ જોવે છે. હા ઓલી છોકરી મને જોવે છે, એ ઓલી છોકરી મને જોવે છો, ટોપા બધી છોકરીઓ તને જ જોવે છે, તો પાણી કેમ ન ગયો એ 40 નો થવા આવ્યો. એટલે ટૂંકમાં હીરોને એમ હતું કે ભાઈ હું ગામમાં હીરો બની જાય, બધી છોકરીઓ મારી વાંહે ફરશે. એક બળદને પકડવાથી, ખૂટિયાને ભાઈએ જીવ જોખમમાં નાખીને પકડી લીધો. પછી સ્ટોરીમાં એવું થાય, રાજા બોલાવે એને કે અહીંયા આવી કે તે કે ગામના કે આ આખલાને કે આ ખૂટિયાને બળદાને જે કહેવાય તેને પકડી પાડ્યો હોય ને ગામની તે સુરક્ષા કરી છે. માગવું શું માગવું છે ત્યારે એ કે રાજકુમારીનો હાથ. રાજા કે અહીંયા પેલા આના 2 હાથ કાપો. હાથ કાપો એના પહેલાં. ખૂટીઓ પકડ્યો છે આને અને એને મારી છોકરીને હાથ જોતા. કંઈક થઈને બાયું ગોતે, કંઈક થઈને બાયું ગોતે. ગામના સોરે બાયુને જોયા રાખે, લગ્ન પ્રસંગમાં જાય ત્યાં બાયુને જોયા રાખે. જેવો લગ્ન પ્રસંગ આવે ને એટલે આ બધાને એકી બેકી ચાલુ થઈ જાય. હા એ બધાનું સર્ચિંગ ચાલુ થઈ જાય. સાયબર ક્રાઇમ વાળાને પાછા પાડો તો બધા વાંઢા બધાની આઈડીઓ ગોતી નાખે. પ્રસંગમાં કોણ કોણ એવું છે, કોણ બાકી છે, કોણ વીણાઈ ગયું છે, કોનું થઈ ગયું, બધી માહિતી એની પાસે હોય. એકેય છોકરી બાકી ન જવા દે બધાની આઈડીની. તમે એમ કહો ને કે ઓલી સામે ઊભીને આઈડી, હું એની આઈડી ફલાણી ફલાણી ફલાણી, તરત જ તમને કહે. જેવો લગ્ન સ્ટાર્ટ થાય ને એટલે પેલા નાઇટમાન બધે જોવે કોઈ છે મારા જોગું, પણ જમણવારમાં ગોતે કોઈ છે આવ્યું ના ના આ પરણી ગઈ લ્યો, મને એમ થયું એ મારી હાટું બની. જેવી વિદાય પતે ને ત્યાં સુધી કેટરસું વાળિયાર વિમલું ખાતા હોય, અલે વિમલ કાંઈ માવો ખવડાવતો હોય, ખીખિયાટી કરીને બખાડા કરતા હોય. કેટરસું વાળે નંબરની આપલે કરે, વાતચીત ચાલુ કરે. આ જ કારણના લીધે વાંઢા વાંઢા આવી જાય. અને જે વાંઢા હોય ને એ બધાને સિમ્પથી બહુ મળે, બહુ સિમ્પથી મળે. કોઈ પણ કંઈક કુટુંબમાં જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ ને તરત જ એમ કે આને જોવું કંઈક આછું પાતળું હોય ને તો ગોજ્ય ને, આછું પાતળું, આછું પાતળું, જાડું એવું કાંઈ નહીં, એ આના ટૂંકમાં કંઈક બટકાઈ દો, આને પરણાઈ દો અને એકલો રાખો, મને ગમે છૂટા છેડાવાળું હાલશે. અમે ફ્રેશ છીએ એનું બરોબર, એ છૂટાછેડાવાળું હાલ છે. હવે આને તો મારે પરણાવો જ છે ને, ટૂંકમાં બસ બટકાઈ દેવું જ ગમે.
સમજાણું? એટલે આપણા ઘરના વડીલો અને બધા જે કહેતા હોય ને એનું માનવું. આ તો બહુ એવું કરે, ના ના હજી અમારા છોકરાને ભણવાની ઈચ્છા છે, હજી એને સ્ટડી કરવું છે, હજી એને થોડુંક આગળ ભણવું છે. હવે ભાઈ ભણ્યા જ છે ભાઈ, પાણી જાવ ને ભાઈ બધું વીણાઈ જાય, પણ કેટર સુવાળે રખડવું પડે, ખબર ને? એટલે એવું નહીં કરવાનું. માગા બાગા આવતા હોય ને તો આ પાડીને પાણી જાવ ભાઈ, કામ પતે ભાઈ, પાણી જાવ ને ભાઈ, કામ પતે ભાઈ, બરોબર. વાંઢાય ઓછીના નથી પાછા કાંઈ, એ પાછા ન પડે. ઓન ડાઉન તમે એમ કહો ને શું થયું, મારે જ માગા આવે, હું કોઈને હા નથી પાડતો, મારા જોગું કંઈ મળતું નથી. છોકરો જો છોકરી જોવા જતા હોય તો ત્યાં મોટો કોન્ફરન્સ હોલ બેહાડ્યો હોય, આખી સંસદ ભરાણી હોય, મામા માસી ફુવા ફઈબા આ તે એનું આખું કુટુંબ જ તૈયાર હોય કે આને તો પહેલાં મારે જોવો પડશે કે આ કાંઈ વ્યસની નથી ને, કે ભાઈ આ કેવો માણા છે. એટલે એક તો છોકરાઓ જો છોકરી જોવા જતા હોય ને તો આખું સંસદ ભરાણું હોય, બધા એને જજ કરે, બધા એની યારે થોડી થોડી ટોક કરે કે ભાઈ ટોક કરવી પડશે અમારે કે ભાઈ છોકરો વ્યવસ્થિત છે કે ને કેવું આઈક્યુ છે. એટલે આપણે એ પહેલાં પરીક્ષા પાસ કરવી પડે, પછી આપણી હાટું ચા આવે. હવે ચામાં વાંધો એ છે ને કે હું ચા પીતી વખતે ને મને આમ હબડકો ભરવાની ટેવ, પિન ડ્રોપ સાયલેન્સ હોય ને અમારે ત્યાં ફડ એવી રીતે મને હબડકો ન ભરો ત્યાં મને ચા પીવાની મજા ન આવે. એટલે એ એક પરીક્ષા મારે દેવી પડે. અને ત્રીજી મેઇન પરીક્ષા, અઘરામાં અઘરી પરીક્ષા કઈ ખબર છે? તમે અંદર રૂમમાં વાત કરીએ ઓજા, વાત કરીએ રૂમમાં, વાત કરીએ ઓજા કે અમે બહાર જઈએ વાત કરીએ. એટલે હું વાત કરવી એમ, ત્યાં જઈને એવી હું વાત કરી લેવી મારે કે જેનાથી મારી આખી લાઈફ શોર્ટ થઈ જાય એમ કે આ જાઓ બે રૂમમાં વાત કરીએ, વાત કરી લે. જે 5 મિનિટથી ખખડાવે ટક ટક ટક, હાલો બેટા હવે 5 મિનિટ થઈ ગઈ. એટલે ભાઈ વાત તો કરવા દો, ડિસિઝન હાલ લે આખા જિંદગીનું, પૂછતાછ તો કરવી પડે કે નહીં? હા હું આમ તેમ, આવો બેટા બહાર આવે, આવો વાતું જ કરો છો ને. હાલો બહાર. હમણાં જ મારા ભાઈબંધનો ફોન આવે, મેં નથી કીધું મારા ભાઈબંધને એકમાં લગ્ન થઈ ગયા, એનો ફોન આવ્યો મને કે મારો ભાઈ તારે આય ફરવા મારી યાર હમતા પાસ ફરવા જવું હોય. એટલે મેં તું કોણ કોણ જાઓ છો? કે હું મારા બાઈડી, તું યાર મજા આવશે. એટલે મેં કીધું મારે તમારે અહીંયા ફોટા જ પાડવાના ને, તમારે બધા કપલ ગોલ અમારે જોવાના ને, મારે અહીંયા કઈ લાઈન લેવાની, મારે એકલા એકલા શું કરું? ના ના કે સેફટી માટે તું હોય ને એઝ અ બોડી ગાર્ડ લે હાલે. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નવા વિડીયોમાં. સી યુ ઇન ધ નેક્સ્ટ વન. પીસ આઉટ.